ઇન્ફ્લુએન્સર અને પાટીદાર આગેવાન ધનજી પાટીદારના સૂર બદલાયા છે। એક સમયે પીએમ મોદીને વસુલીભાઈ કહેવાવાળા ધનજી પાટીદારને પીએમ મોદીમાં સદીના મહાન નાયક દેખાવા લાગ્યા છે। સાથે તેઓએ પોતાના લાઈવમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સામે બળાપો કાઢ્યો છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ધનજી પાટીદાર એક સમયે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ પોતાના લાઈવમાં જોરદાર નિવેદનો માટે જાણીતા હતા। સાથે તેઓ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થવાથી પણ નારાજ હતા। પણ હવે તેઓના સૂર બદલાયા છે અને તેમને હવે પીએમ મોદી અને ભાજપમાં મહાનતા દેખાવા લાગી છે। સાંભળીએ તેઓએ શું કહ્યું। અત્યારે ગીતકાર કિંજલ બેનનો અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે। એમાં આપણે પડવું નથી યાર, એ એમની પર્સનલ મેટર છે, એમને જે કરવું હોય એ કરી શકે। પણ મને એવું લાગ્યું કે ગુજરાતની અંદર એવા ગીતકાર મહિલાઓ છે અને પુરુષ પણ છે, એમાં આજના ડિજિટલ જમાનાની અંદર તમે મેં કે કોઈએ એમને સોશિયલ મીડિયાનો જમાનો છે, રીલ બનાવવાનો જમાનો છે, આટલા બધા પ્રચલિત છે અને એમને ગીત માટે ડાયરાની અંદર જય માતાજી, ડાભી અલ્પેશભાઈ જય માતાજી, આ ઊંઝાની બાજુમાં ઉનાવા, આજના ડિજિટલ જમાનાની અંદર પણ અમુક એવા મહિલા ગીતકારો છે કે જેમને તમે મેં કોઈએ ક્યારે જોયા નહીં હોય। તેમની કપડાં પહેરવાની સ્ટાઇલ, કપડામાં પણ એક સહેજ લેસ માત્ર પણ વલ્ગરતા આપણને જોવા ન મળે। એવા પહેલો પ્રથમ નંબર તો ગીતાબેન રબારીનું આપો કે આટલા બધા પ્રચલિત ખ્યાતનામ મહિલા સિંગર છે અને નવરાત્રિના પણ પ્રોગ્રામો હોય છે, ડાયરાની અંદર પણ પોતે જ હોય છે, બહાર વિદેશના પ્રવાસો પણ પોતે જ હોય છે। પણ એમનું જે ડ્રેસ છે અને એ જે સમાજમાંથી આવે છે અને એ સમાજની માન મર્યાદા મોભો બધી રીતે, અને ગમે તેવું ઓડિયન્સ હોય, ગમે તેટલી પબ્લિક હોય, ગમે તે હોય, પણ એ ક્યારે ખોટા રીલ બનાવવા કે ખોટા હાહી હુ ખોટા ડાન્સ કરવા, કોઈ એવી વલ્ગરતા એમના કપડામાં, એ તમને ક્યારેય જોવા નહીં મળે। બીજો નંબર અલ્પાબેન પટેલ, એમને પણ મેં જોયા કે એટલે બીજા નંબરમાં મેં અલ્પાબેનને જોયા ઘણા પ્રોગ્રામોમાં આપણે જોતા હોય એટલે સોશિયલ મીડિયા ઉપર, પણ એમની પણ કોઈ જગ્યાએ કોઈ ખોટું રીલ ફલાણું ઢીકણું, કોઈ વલ્ગરતા, કપડો તમે સિસ્ટમથી પહેરવાનો, કોઈ વાદ વિવાદ ફલાણું ઢીકણું કશામાં પડવાનું નહીં। પછી ફરીદાબેન મીર, એ બેનની પણ આપણે બધો જોયેલા, વર્ષોથી ગોય ઘણા બધા નવરાત્રિના પ્રોગ્રામમાં જોયે, મુસ્લિમ હોવા છતાંય પણ કોઈ પણ જાતની એમનામાં કોઈ વલ્ગરતા ફલાણું ઢેકણું આ બધું કશું ન હોય। અને અમુક તો જે રમઝટો ભાઈ બજારમાં છૂટી છે ને ભાઈ આજના જમાનામાં, તો એમની વાત જવા દો કે આ લોકો શું કરવા માગે છે અને શું કરશે, અને દરેક વસ્તુ સોશિયલ મીડિયામાં લાઈન છેલ્લે મૂકી દેવાની, રીલ બનાવશે, આ બનાવશે। હું એવું નથી કહેતો, દરેકને આઝાદી છે, દરેકને કરી શકે, જે શોભતું હોય કરી શકે, આપણો કોઈનો વિરોધ નથી, જેને જે જોવું હોય જોઈ શકે, પણ પબ્લિકને જે ગમે એ લોકો એ પૂરું પાડે। અને કેવલ પૈસો સર્વસ્વ હોતો નથી। ભગવાને તમને તમારા કંઠમાં સરસ્વતીનો વાસ આપ્યો છે, તમે સારા એવા સિંગર છો, તમે પોતે એક નારી છો, તમને જોવા માટે સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, અને કપડાં
તો તમે સમજી લો આપણા હિન્દુ ભાઈ સનાતન ધર્મની અંદર કોઈ પણ દેવી દેવતા તમે એમને જુઓ કપડાથી એવું જરૂરી નથી કે ભાઈ તમે વલ્ગરતા બતાવો તો જ તમે બજારમાં ચાલો એવું જરૂરી જ નથી. આ ગીતાબેન રબારી તમે એક પણ તમને એવું લાગે જ નહીં એ પોતાનો નેચરલ જે ડ્રેસ છે એ ડ્રેસ એમના કપડો એ ટાઈપનો પહેરેલો હોય અને નારીને કેવા કપડાં પહેરવા જોઈએ એ પણ એમના ગીતાબેન આ અલ્પા પટેલ આ અલ્પાબેન આ બધા પાસેથી શીખવાની ઘણી જરૂર છે. આટલો બધો તમને ભગવાને શક્તિ આપી, આટલો બધો તમે પ્રચલિત છો, પોપ્યુલર છો અને અમુક તો તમે જોવો તો ફલાણીનો ડાન્સ અને ડાન્સમાં કશું ન હોય આમ 2-4 વખત ખભા હલાવે અને 1-2 વખત પગ હેઠા મૂકે અને તમે સાંભળ્યું તમે આમ કર્યું એ તો હમણાં જોરદાર ચાલે એટલે આ ભાઈ અને ઘણી વખત જોઈએ છીએ જો ફલાણીનો ડાન્સ ફલાણી વિવાદમાં આવીને ફલાણીની આ વાત અને ફલાણીની આ વાત. અરે ભાઈ આ બધી જફામારીઓ ચો કરવાની. તમને ભગવાને જે મા સરસ્વતી તમારા કંઠ ઉપર બિરાજમાન અને એ ગઈ અને તમે લોકોને પ્રભાવિત કરો હો, લોકો તમારા તરફ તમારા સમર્થક બને, તમને બોલાવશે, તમારી આટલી બધી અધધ તમારી કિંમત અને સંતોષકારક તમને બધું મળી રહે. પછી તમે જે સમાજમાંથી આવતા હોય, તમારા જે સંસ્કાર હોય એ બધો સ્ટેજ ઉપર કે વલ્ગરતા કરીને બતાવીને 2 મિનિટે રીલ બનાવીને મૂકો, આ કરો તે કરો, આ બધું બિલકુલ ખોટી વસ્તુ. રીલ બનાવવાની જરૂર જ નહીં. તમે એટલો ખ્યાતનામ છો તમારા કર્મથી, તમારા કામથી તમે ખ્યાતનામ બનો. અને કપડોની તો ખરેખર બિલકુલ એવું જરૂરી નથી. ફેશન કશું ફેશન નહીં. ફેશન તો ન પહેરો નહીં, એ ફેશન કહેવાય. કપડો ન પહેરીએ એની ફેશન. જો શું કર્યું ભાઈ આ કપડો કેમ નહીં પર ફેશન તો એ તો કોઈ થોડું ચાલે, એમ ના ચાલે. અને તમે શું બોલો છો અને એ તમારું લોકો તમને કેવી નજરોથી જોવું એ બધું એ જોવાનું હોય. અમારે અહીંયા એવું બનતું, અમારે નવરાત્રિના હું 12-13 વર્ષ અમારો ભક્ત મંડળનો પ્રમુખ રહ્યો ત્યોએ પણ લગભગ ત્યો બનવા ના દઈએ ભાઈ આ બધું ત્યો ઘેર ભાઈ અહીંયા નહીં. નવરાત્રિ ચાલતી હોય અને પાછળ મેં તો એક ગીતકારને કૃષ્ણ ભગવાનનો પાછળ પોજ જે એમને એ બ્લાઉઝ કહેવાય કે જે એમને ચણિયા ચોળી ઉપર જે આવે એના પાછળ કૃષ્ણ ભગવાન જગતના નાથનો પોજ. હવે જગતના નાથનો પોજ અને એ એમની જાતની એ મહિલા એવું સમજે ગીતકાર કે હું કોક છું. હવે એ મહિલા ગીતકારને ખબર જ નહીં કે એ તારા એ રીલ ચાલે, એ રીલની અંદર પોસ્ટો જો જગતનો નાથ કૃષ્ણ ભગવાન અને એમને તમારા માથાના વાળ એમના ઉપર પડે, તમે શું પહેર્યું છે, તમે શું કરો છો, તમે ભગવાનને સનાતન ધર્મમાં તમે માનો છો, તમે એવા સમાજમાંથી આવો છો કે જે બધાને દુવાઈઓ આપે છે ફલાણાની ઢીકણાની આન તે નાન. અને એ તમે અહીંયા કૃષ્ણ ભગવાનનો ફોટો મૂકીને તમે એક પગ ઊંચો ને એક પગ નેચો ને એક દોઢ્યો જાય અને લખેલું હોય નેચર કે ફલાણીનો ડાન્સ. એટલે શું ફલાણીનો ડાન્સ? તંબુરો ફલાણીનો ડાન્સ? હું તો આયોજક હોય તો હું ઉતાર દઉં નેચર. ઉતર ભાઈ, તાર ઘેર બધું કરજે, જે કરવું હોય આ બદલી ના. આપણા ધર્મની આપણે જો રક્ષા નહીં કરી શકતા, આપણા ધર્મના ભગવાનોના દેવી દેવતાઓની આપણે જ મજાક કરીશું, આપણે બીજોની ચિંતા કરવા જઈએ એના કરતાં આપણો ધર્મ કેવી રીતે મજબૂત કરવો એ પહેલું વિચારાય. આપણે શું પહેરીને નીકળાય? તમે હમણાં બીજા ધર્મમાં હોય, બીજાના હોય, તમે જ્ઞાતિના તમે પહેરીને નીકળો, સ્ટેજ ઉપરથી તમને ઉતારતો હોય. પાટણમાં એવું જ બનેલું. એક મહિલા અભિનેત્રીએ ન બોલવાની શાયરી બોલી, તે માઇક લેવા કોઈ રહ્યું નહોતું. ભળા ખાસો સમય થયો. એટલે તમે હું બોલો એટલે સીધા ભગવાનને તમે વચ્ચે લાવી દો, ભગવાનને સીધા વચ્ચે લાવી દેવાના. એમાં શાયરીમાં એવું બોલેલા કે દ્રૌપદીનું ચીર હરણ થયું તો તે ચીર પૂર્યા, તો મલ્લિકા શેરાવતને તો કોઈ કપડાં પહેરાવી જો. પછી તો જે ભળમ ભળા ચાલુ થયું ભાઈ પાટણમાં, તે કોઈ સાઉન્ડ લેવાય રહ્યું નહોતું. અને એ અભિનેત્રીએ એક બાજુ ને બધા એક બાજુ, કોઈની ઓર ન રાખે, ભળમ ભળા. એટલે આ બધું બોલવાની જરૂર જ છો. દ્રૌપદીજીનું ચીર હરણ થયું
એને ચીર પૂરવા માટે જગતનો નાથ આવે, કારણ કે દ્રૌપદી ખપ્પર જોગણી હતા. એટલે એમનું આવે, તમારું શું કરવા આવે? અને મલ્લિકા શેરાવતની શું કા એને પહેરવો, મલ્લિકા શેરાવતને કપડો પહેરાવો તોય કાઢ નાખે. અને ઘરમાં મોટી ટીવી સ્ક્રીન હોય અને એના ઉપર એ ચડાવ્યું હોય અને જોવાની કેવી મજા આવે. અને એનું મ્યુઝિક બીજીક બધો એક જ હરખો ડાન્સ કરતો હોય. તો એમાં પાછા ઓછામાં પૂરું પૂનમબેન માંડમ સાંસદે અંદર હતો, બોલો. અને એ બધું જોઈને કોઈનું કશું નહીં, ભાઈ સાંસદ હોય કે નાનો હોય કે મોટો હોય, એ જે સિસ્ટમ હતી અને એ બધા જે ગરબા ડાન્સ એ બધું જે બતાવવામાં આવે એ સાચું. બાકી ઢીજા ઢીજ ગોલી માર ભેજે મેન ભેજા શોર કરતા હે એ બધું બધું ન ચાલે. ચીકની ચમેલી ને એ બધા પછી કોઈ મતલબ નહીં, તમે એમ ત્યાં. પણ તોય આ તો ઢીજા ઢીજ. અને પછી ઘાસી કે દ્વારકાનો બારકામાં ભુવાઓ શું કા બોર્ડર ઉપર જોય? ભાઈ બોર્ડર ઉપર ભુવા શું કા જોય? કારણ શું? ભુવાન છો તમે મત આપીને ભુવા બનાયા તે મોકલો નેતાઓને છોકરાઓને બોર્ડર ઉપર મોકલો. ભુવા શું કા જોય? જે જનતાના ટેક્સના પૈસાનો પગાર લેતો હોય, જનતાના મતોથી ચૂંટાઈ અને મોટી મોટી ગાડીઓ ફરતો હોય, એમના છોકરાની નેતાઓ જોય અને એમના ઘેરથી નેતીઓ જોય. ભુવાઓ શું કા જોય? ચિયા ભુવાને તમે મત આપીને ભુવો બનાવ્યો ભાઈ? અને ધૂણા એક ઉપર પંખો રાખીને બે ઉપર, તમને હું હતો એ નહીં જવાનું. કોણ બોલાવે છે? આ ભુવાએ તમને આમંત્રણ આપ્યો. ભુવા શું કા બોર્ડર ઉપર જોય ભાઈ? બોર્ડર ઉપર તો નેતીઓ જોય, નેતાઓ જોય, એમના છોકરો જોય. એ રે જનતાના ટેક્સના પૈસાનો પગાર લો. ભુવો શું કામ જાય ભાઈ? કોઈ ભુવો ના જાય. ગોડો હોય. અમે તો 6 ઉપર પંખો રાખીને ધૂણીએ કોક દાડો, વરમાં 2 વરમાં. અમે શું કા જઈએ? એમનામ જઈએ બોર્ડર ઉપર, દેશ માટે જઈએ. બાકી તમે કહો ભુવાન મોકલવાના, તો અમે શું કામ જઈએ? જોય નેતાઓ, જનતાને મત એમને આલ્યા, એમને નેતા બનાયા, એમનો છોકરો જોય, એમનો ઘરવાળો જોય. ભુવો શું કામ જાય ભાઈ? અને કોણ જવાય જ નહીં. તમને આપણને એવું લાગે, આપણે એટલા સમજદાર છીએ કે આપણને એવું લાગે કે ભાઈ આ અંધશ્રદ્ધા ફેલાવે. શું કામ આપણે જવું જોઈએ? આપણને ખબર હતો હોય આપણે જઈએ, ખબર ખાડો હતો હોય પડીએ તો શું કહેવાય? એ ના કરાય. એ તમારે જવાય જ નહીં. આપણે શું કામ જવું પડે? મહેનત તમારે, તમે જે મહેનત કરો છો એના અંદર તમને સાથ આપે, સહકાર આપે, એ તમારું ઈષ્ટદેવ. બાકી બેઠા બેઠા તો કોઈને કશું નહીં મળવાનું. કોઈ ભૂવો હોય, ભૂવી હોય, કોઈને કશું નહીં મળવાનું, કે ગમે તે વ્યક્તિ હોય. પણ આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. ઈશાનભાઈ રાજ્યગુરુ કોઈ છે? ધનજીભાઈ તમને ગોગા મહારાજ હંમેશા સ્વસ્થ રાખે, લડવાની તાકાત આપે. આપણે ગોગા મહારાજના આપણા ઉપર 4 હાથ છે અને એમને જ હિંમત પૂરી પાડીએ. આપણા ભાઈ કશું હ નહીં રાજગોરજી, આપણા ભાઈ કેવલ હિંમત, બાકી કશું હ નહીં. બસ હોસલો બુલંદ હિંમત. અને હિંમતનો હોસલો કોઈ હથિયાર જીતે નહીં કોઈ લડાઈમાં. કોઈ ટોપે ના જીતક, બંદૂકે ના જીતક, ચપ્પુએ ના જીતક, કશું કોઈ હથિયાર જીતે નહીં. તમારો હોસલો અને હિંમત જ જીતે, એ જ વિજેતા બને. કે ભાઈ એનું શું કરવું? સોલ્યુશન એવું હોવું જોઈએ. મને જે સારું લાગે ભાઈ, કોઈની દીકરી લાવી નહીં, કોઈ પણ સમાજની દીકરી લાવી નહીં, અને આપણી દીકરી કોઈ સમાજમાં જાય શાખી લેવું નહીં. પણ દીકરો જો લઈને આવ્યો તો હેડો કશો હતો ને સારું થયું, એનું ઘર અંધોણ્યું તો એમાં આપણે રાજી રહીએ. અંદર કોને કોકની દીકરી લઈને આવ્યો તો રાજી, તમારી દીકરી જાય તમે દુખી. તો આ દોગલી નીતિ, બેવડી નીતિ તો ક્યારેય શક્ય નહીં. કાયદા કાનૂન જે બનીએ એમાં સુધારો વધારો જે થાય અને કરો, એની મહેનત લડાઈ કરવી પડે તો થાય. કારણ કે બંધારણની અંદર જે બંધારણે આપણને જે અધિકાર આપ્યો કે ભાઈ એમને મન ગમતું, એમને જે ગમતું હોય એ જાતે હોક્યું, પછી દુઃખી હોય, આ હોય તે હોય, અને એ બધું ચાલ્યા જ રાખે. તમે જાણો, હું એ જાણું, બધાએ જાણીએ છીએ. અને બધી આ દરેક માણસ આ સમસ્યાઓમાંથી ગુજરી ચૂક્યો છે અને હજી એ ગુજરશે. એનું પરમાનન્ટ સોલ્યુશન મને તો કોઈ દેખાતું નહીં. એટલે હું તો એમાં કોઈ રસ લેતો જ નહીં. જ્યાં સુધી એને આમ આદમી પાર્ટી જોઈન્ટ નથી કરી
રેગ્યુલર, ત્યાં સુધી મેં એનો કોઈ દાડ વિરોધ નહીં કર્યો. એને પાર્ટી જોઈન્ટ કરી ધારાસભ્ય બની અને અત્યારે જે ગપગોળા મારે તો એ ગપગોળાનો મારો વિરોધ નહીં કરવો. એનો કોઈ વિરોધ કરે એને દુઃખ લાગે, એ લોકોને ગાંડા કહે. એ તો એનો વિરોધ હું શું કામ ન કરું? કારણ કે હું એના બાજુમાં રહેલો છું. હું એનો સ્વભાવ, એનું નેચર, એની વિચારધારા જે હતી એ બધું બંધ થઈ ગયું ને એની વિચારધારા બદલાઈ ગઈ ને માણસ જ બદલાઈ ગયો. અને અત્યારે માણસે અભરખા જોવા માંડ્યો. તમે સમજ્યા? અને આ રાજનીતિમાં જાય અને મોણો ફરી જાય એટલે એનો વિરોધ કરવો જરૂરી. સમયે બધું થશે, લડત અંદરૂની ચાલુ જ છે, પણ સમયે બધું થાય. સમય વગર તમે વાજો વગાડશો તો અત્યારે કોઈનું બોલવું નહીં, એ વિશે કોઈ બોલવા તૈયાર નહીં. બોલ ખરા, બોલીને જતા રહેવું, કોઈ બોલશે નહીં. દુઃખ બધોને થાય. આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ અને દુઃખ બધોને થાય, પણ સમય થઈ જશે. બાબરી મસ્જિદની, રામ મંદિરની જગ્યાએ બાબરી મસ્જિદ બની જઈ 542 વર્ષ પહેલા, અને ત્યાં પાછું રામ મંદિર બન્યું. એનો આપણને આનંદ છે, તો એ વખત દુઃખે થયું હતું ને. પણ 542 વર્ષ પહેલા કોઈએ એવી નીમ તો મૂકી છે, ડિમાન્ડ તો મૂકી છે, તો એ ડિમાન્ડ મૂકી દીધી અને આજે આખા દેશમાં એ વસ્તુ બોલાય છે. તો સમય આવશે, સદબુદ્ધિ આવશે, એટલે એ બધું બદલાઈ જશે. લડવું એટલે કોઈ બાથે ભરીને કૂચડો મારવાથી કશું ભૂસાવાનું નહીં. એના માટે સરકારમાં બદલાવ થાય, પરિવર્તન થાય, બીજી કોઈ પાર્ટીની સરકાર બેસે તો એ વાતને કરવાની હે ને. બાકી કૂચડો મારવાથી કશું નહીં ભૂસાય. લડવાથી, બાદ પીડાવાથી શું થશે? તો એના માટે એક સિસ્ટમ, અને સિસ્ટમ મુજબ જ ચાલવું પડશે. તો એ સિસ્ટમ મુજબ મારા જવાબ કને આપવાનો હોય? હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો એક કન્વીનર છું. ઘણા મિત્રો આ સવાલો કરે કે નહીં બોલતા, બંધ થઈ ગયા, ઓમ થઈ. હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો કન્વીનર છું, જેના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન, જેઓ કરમસદના વતની છે, જેઓ અધ્યક્ષ. એ મિથિલેશભાઈ અમીનને ફોન કરી અને તમારે પૂછી લેવાનું. અને મિથિલેશભાઈ અમીન જ્યારે અધ્યક્ષ એવું કહે કે ભાઈ આ લડતમાંથી ધનજી પાટીદાર સંપૂર્ણપણે નીકળી ગયા છે, એ દિવસે તમે મને સવાલ કરશો ને તો એ સવાલનો હું તમને જવાબ આપીશ. અને એ વખતે મારે વિચારવું પડશે કે ભાઈ આપણે નીકળી ગયા છીએ, અધ્યક્ષે આવું નિવેદન આપી દીધું. બાકી દરેક વસ્તુની ચર્ચા થતી હોય, કેવી રીતે કરવું, શું કરવું. અને ગાડડીઓ પ્રવાસ, જે વસ્તુ પકડે એ પકડી રાખે, જે મૂકે એ મૂકી દે. 4 દિવસ જ વાતો ચાલે, 5મા દાળ બધા ભૂલી જાય. એટલે વાતને સમજો, બહુ સમજવાની જરૂર છે. હા, પ્રોપર ઉનાવા ભાઈ, હો, બસ સ્ટેન્ડ ઉપર જ આવવાનું. મનહરભાઈ, એટલે અન્યાયની વિરુદ્ધ તમે વાત સમજી ગયા કે સમયની રાહ જોવી પડે. ભૂખ્યા પેટ સૈન્ય કેટલું લડે? સમયની રાહ જોવી પડે. સમય નહીં, તમે ગમે તે બોલો તો તમારી વાત સંભળાશે નહીં. એટલે થોડો સંયમ રાખવો પડે. આ કરી દો, તે કરી દો. આજે પંજાબની અંદર સરકાર અહીંયા મોટી મોટી સુફિયાણી ડાઈ વાતો કરો, ઉડતા પંજાબ એમને બોલવામાં આવે. આ ઈસુદાન ગઢવી અહીંયા કહે છે કે ટેકુડીન ફેકુડીન ફલાણું ઢીકણું બધું બંધ. અહીંયા ગ્રામ સેવકે અને તલાટીએ કહી દીધું કે આટલી મગફળી થઈ છે એટલે સુમ લઈને લાખ રૂપિયા પડી જાય. બોલો હળો, હવે આ ભાષણ તમને સારું લાગે? સુમ લઈને તો પંજાબ નામ સુમ લઈને આલ દે. પંજાબમાં ગ્રામ સેવકો નહીં, તલાટીઓ નહીં, ત્યાં એ નક્કી નહીં કરી શકતા. આવા બધા ગપગોળા. ઈમાનદાર પાર્ટીના અમે સૈનિકો હતા. ગોપાલની લવારી હતી 2022ની ચૂંટણી. બોલો અત્યારે ઈમાનદાર પાર્ટી? બોલો શિક્ષણનો મુદ્દો ચોજ્યો, આરોગ્યનો મુદ્દો ચોજ્યો, 300 યુનિટ વીજળી ચોજ્યું. આજે એમને કિસાનો દેખાવા માંડ્યા. આઝાદી પછી સૌથી મોટું આંદોલન કિસાન આંદોલન થયું દિલ્હીની બોર્ડરો ઉપર. એ વખતે અરવિંદ કેજરીવાલ ત્યાંના મુખ્યમંત્રી હતા. આ રાજુ કરપડા
આ પ્રવીણ રામ, આ ગોપાલ ઇટાલિયા, આ એક ઈકણ જ્યાં ઈશુદાન ગઢવીને કોઈ જોવા માટે ત્યાં જ્યાં એક 700 જેટલા કિસાનોની શહાદત થઈ ગઈ. શું કર્યું? અને આજે એમને કિસાનો ઉપર પ્રેમ ઉભરી આવ્યો. 5 વર્ષ થઈ ગયા પંજાબમાં સરકાર, કાલ સવારે ચૂંટણીઓ આવશે ફરતી. શું કરી નાખ્યું? આખો પંજાબ વિસ્તાર બાઢથી પ્રભાવિત થઈ ગયો તો પૂર આવ્યું. બધાનું પિક્ચર પૂરું થઈ ગયું બિચારોનું. પંજાબીઓનો તો પહેલેથી ઇતિહાસ રહેલો કે જાતે લડીને જાતે ઊભું કરી દે. આજે ગુરુદ્વારા, પંજાબીઓ જેટલા પણ ગુરુદ્વારા ભારત દેશમાં રહ્યો એમાં બધામાં થઈને 1 કરોડ લોકોને રોજ ભોજન ખવડાવ્યું. એ પંજાબીઓને પોતાની માંગ માટે જો બહાર નીકળવું પડતું હોય અને એક પંજાબી ત્યાં મુખ્યમંત્રી અને એ હેલિકોપ્ટર લઈ અહીંયા કોક થાય એટલે ફટ લઈને સેલ મારીને અહીંયા નીકળી પડ્યું. એટલે શું છે ભાઈ? પણ પંજાબની જનતાના ટેક્સના પૈસાનો કોઈ ધારાસભ્ય નહીં વ્યક્તિ, અને એ વ્યક્તિ સીધો ગુજરાતમાં આવી જાય. તો જે કરતા હતા પહેલા એમને ઉતારવા માટે આ ચેમ જતા? એ વખત ખબર નથી. એવા વ્યક્તિને નેચર ઉતાર્યો અને એ વખત તો ચાલુ હતું. अन्ना एक आधी है, दूसरा गांधी है, मैं हूं अन्ना, मैं हूं केजरीवाल ने चेटली टोपीओ ચોજ્યું બધું. અને એ આરેલા સેનાપતિનું આરેલું સૈન્ય હોય, રખડતું સૈન્ય, અને આ 4-5 જણ મદારીઓના જેમ ફર્યા જ હોય. અને એમની વાતોમાં આવી 2021 થી રિઝલ્ટો જોવો. સુરતથી ચાલુ કરો. સુરત, ગાંધીનગર, ગુજરાત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, 2022 વિધાનસભાનું આ બધો રિઝલ્ટનું પરિણામ જુઓ. કદી એ ન આવ્યો હોય એવો પરિણામ આવ્યો. 2017માં આ ગોપાલ અત્યારે 2017માં કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરે, 2019માં કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરે. અમનો કોઈ લોજિક નહીં અને ખાલી એમને કૂટ્યા જવાનું, કોઈ વિચારધારા નહીં. અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પાર્ટી ચાલે. અરવિંદ કેજરીવાલે લીધું શું વિચારધારા? પણ એમનો એક મુદ્દો હતો હિન્દુત્વનો. એ મુદ્દાથી એ ક્યારેય ભટક્યા નહીં. સારી વસ્તુ હા એને સ્વીકારતા શીખો. મોદીજી વડાપ્રધાન જે તાલી થાળી ઘંટ એ સદીના મહાનાયક ફાય જો વગાડી દેતા હોય અને વિશ્વ સુંદરી ફાય વગાડાવતા હોય, દેશની આટલી જનતાના બધો ભાઈ જો તાલી થાળી ઘંટ વગાડી દેતા હોય, ટોર્ચ લાઇટ કરાવી દેતા હોય, ફેસ લાઇટ કરાવી દેતા હોય, તો એ કોઈક તાકાત તો છે ને એમના ભાઈ. એક પણ ચૂંટણી હાર્યા વગર 2002 થી લઈ અને વડાપ્રધાનના હોદ્દા ઉપર હાલ બિરાજમાન છે. ભાજપમાં કોમ કર્યો ગ્રાઉન્ડ લેવલનો અને RSSમાં કોમ કર્યો અને આજે દેશના વડાપ્રધાન ઉપર છે. 40 વર્ષ ભીખ માગીને ફર્યા ને. આપણે બધા કહીએ છીએ, હું એ કહું કે આપણે બધા કહીએ 40 વર્ષ ભીખ માગી, પણ 40 વર્ષ ભીખ નથી માગી, ઘાટનો પોણી પીધો. આપણા વાતને સમજવી પડશે. પણ તમને એમ લાગશે કે આ વખોણ કર્યું, એટલે આ વખોણ નહીં કરતા. એ માણસે સત્તા પ્રાપ્તિ માટે, રાજનીતિ માટે અત્યારે જે જરૂર છે, જનતાને જે જોવે છે ને એ રોજ હવારે પીરશે. મોદીજીને ખબર કે આ બટાકાનું શાક જ ખાશે આ દેશની જનતા. આ બપોરે આર્યું કારેલોનું શાક ખાશે. આ ભલે એમને કડવું લાગતું 2-4 જણને, પણ આ બધા રસ પી જશે. હું એના અંદર મિશ્રણ કરીને આલ દઉં ને એટલે બધા પી જશે. પીજો ને તમે. હમણાં બ્લેક આઉટ હતું ને હતું. હવે લાઇટો આપણે ગુરુવારે કોણ કાપ કરે? તો જી બી આપણને પહેલેથી કહી દે કે ભાઈ આજે ગુરુવારે કાપ રહેશે સવારે 8 થી તો બપોરે 2 વાગ્યા સુધી. તો એ કાપ કરી દો બ્લેક આઉટમાં, તો ન ચાલે એ રહે. પણ તમે મી ઊભા થઈ અને સ્વિચો બંધ કરી, લાઇટો બંધ કરી. આ તાકાત એમના ભાઈ. હજી એ તમને ઊભા થઈને સ્વિચો બંધ કરાવવાની જે તાકાત રહી ને, એ તાકાત તમે ઊભી કરો. તમારા ભાઈ અમિત શાહ જેવો મોણો જુઓ. એ એમનો ઇતિહાસ વાંચો અમિત શાહનો. કે ચૂંટણી હતી ને એમના હોમું એક મહિલા ઊભી રહી હતી કોલેજમાં કી જગ્યાએ. તો એ કેવી રીતે મહિલાઓ મત આપે, તો એ કેવી રીતે
એ કર્યું તો એ રાજનીતિ એને કહેવાય. એ કોઈ રાસ દોડિયા રમવા નહીં આવ્યા, એ રાજનીતિ જ કરે છે. બીજા પાર્ટીઓ રાજનીતિ જ કરે છે. તો રાજનીતિમાં બધું જાય છે. વાતને સમજ. હું શું કહું છું, હું વખોણ કરું. દરેક વસ્તુને વિચારવાની હોય કે આ માણસ ચમ આવું બોલ્યો. દરેક વસ્તુ વિચારો, સમજો. 1925માં આરએસએસની સ્થાપના થઈ છે. આજ 2025 100 વર્ષ થયો. કોઈ જગ્યાએ કોઈ ગામડા ભારત દેશના એક પણ ગામડામાં આરએસએસનો વ્યક્તિ ના હોય એવું મને બતાય. કોઈ એવી સરકારી કચેરી બતાય જો આરએસએસનો વ્યક્તિ ન હોય. કોઈ રાજનીતિ બતાય, કોઈ એવું બતાય કોઈ જગ્યાએ આરએસએસનો વ્યક્તિ ના હોય બતાય. દેશના વડાપ્રધાને આરએસએસના. કેવી રીતે તમે એને હરાવશો? અને પાટીદાર હાર્દિક પટેલને જોવા માટે ભેગા થયા હતા. કાં હાર્દિક પટેલે ભેગા કરી દીધા હતા? કરવામાં આવ્યા તમને. ભારત દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ મુદ્દાને લઈ અને જેટલું માગે એટલું સંખ્યાબળ ભેગું કરીએ કે એવી 3 સંસ્થાઓ, જેનું પ્રથમ નામ છે સ્વામિનારાયણ સંસ્થા, બીજું નામ છે સ્વાધ્યાય પરિવાર અને ત્રીજું નામ છે આરએસએસ. અને આવું ઓછામાં પૂરું ગાયત્રી પરિવાર. આ બધા પરિવારો ભાજપને સમર્પિત છે. એટલે અન્યાયની વિરુદ્ધ એ તમે જે કહો, પણ આ બધાને શું મગજ ઉપર ઘંટ પડી ગયા. અમને તો તમે બોલતા હતા ને તમે કરો, તમે કહેતા તમે આમ કહો, તમારો સૂર બદલાઈ ગયો, તમારો તાલ બદલ. એટલે ભાઈ તમે મને ચો બનાવ્યો? તમે કોઈએ મને બનાવ્યો, કોઈએ મને સ્ક્રિપ્ટ આપી, કોઈએ બોલવાનું. મને જે સારું લાગતું હતું, મને જે સાચું લાગતું હતું હું બોલતો હતો. મને ખબર પડવા માંડી કે ભાઈ આપણે હવે શું બોલવું. હવે આપણે કોક કરો, હવે આટલા બધા કરે, આપણે કોક કરીને બતાવવું પડશે ગામમાં. એ અમે હો ન બોલી શકતા. એ તમારે અમને અમારે બોલવાની જરૂર નહીં. અમારે કશું નીતિ સાચી છે ખોટી છે બોલવાનું નહીં. અમારા ભાઈ જ્યારે અમને એવું લાગશે કે ભાઈ આ વાત હવે મુદ્દાની પકડોણી છે, આ વાત મુદ્દાની છે, આ લોકો છે, તો કરાય. બાકી મારે કોઈ તથા તોફામ પડવું નહીં. કોઈ તોફામ મારે શું કામ પડવું અને મારે શું કામ બોલવું જ છે? કારણ શું કરવા બોલવું? હું તો કદીએ નહીં બોલું. હું તો તમને એમના દાખલા આલોય, નરેન્દ્ર મોદીના અને અમિત શાહના દાખલા આલોય કે આ જુઓ, આવું કરો. એમના ભાઈથી શીખો. અને તમારે શીખવું જ પડશે. ભલે તમને મિર્ચી લાગે કે ન લાગે. તમારે રાજનીતિ કરવી હોય, જેને રાજનીતિ કરવી હોય એના માટે. તમારે નહીં કરવી, તમારા માટે નહીં. જે પાર્ટીનો તોફો લઈને હેડતો હોય પાર્ટીનું વિચારવાનું હોય કે ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવું હોય શું કરવું પડે, તો એ તો એને વિચારવાનું હોય ને. વાત આ અમારી હોકે તો હાલે ખુલ્લી જ છે. અમારા ભાઈલાલભાઈ સોલંકી આયા. આમાં તાકાત નહીં લે બતાવી. તાકાત કોઈ રોમાઇસ કરવાની ચીજ થોડી છે. કોઈ તાકાત તું મેવું લાવું ઊંઘવાન કર બકા. હો હેડો બધાને મજા. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન, શહીદો અમરો. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.